રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દર સપ્તાહે જે IHIP-ના આંકડા ડિક્લેર થાય છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટમાં મેલેરિયાના 2 કેસ નોંધાયેલા છે, ડેન્ગ્યુના 1 કેસ અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના 642 કેસ, તાવના જે છે 958 કેસ અને 259 કેસ છે એ ઝાડા ઉલટીના નોંધાયેલા છે. ટાઇફોઇડના 2 કેસ અને કમળાના જે છે એ 3 કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે. ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય રોગચાળો કરવાની વકી હોય. ઉપરાંત જોવા જઈએ તો જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવેલો હતો. આ અંતર્ગત જે છે ઘરે ઘરે જઈને ખાસ કરીને ગયા વર્ષો અને છેલ્લા 3 વર્ષમાં જે જગ્યાએ મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ નોંધાયેલા હતા એ જગ્યાનું મેપિંગ જે છે એ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એ સ્થળો ઉપર હાલ જે છે સઘન કામગીરી કરવામાં આવી છે. ઇન્ટ્રાડોમેસ્ટિક, પેરાડોમેસ્ટિક ઉપરાંત જોવા જઈએ તો આજુબાજુ જે કોઈ ઔદ્યોગિક એકમો, સ્કૂલ કે સેલર કે કોઈ પણ એવી જગ્યા કે જ્યાં પાણી ભરવાની શક્યતા હોય અને મચ્છરના પોરા મળી આવે તો એવી જગ્યાઓ જઈને હાલ જે છે 14,800નો વહીવટી ચાર્જ પણ જે છે એ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત જે છે જે તે એક સમયની નોટિસ પણ આપવામાં આવી છે. હજી ભવિષ્યમાં પણ આ કામગીરી જે છે ચાલુ રહેશે. આ ઉપરાંત એબેટ એટલે કે પોરાનાશક કામગીરીમાં પણ કરવામાં આવી છે. સાથે સાથે જે કેસો જે આપણને મળ્યા છે ત્યાંના ઘરે ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક ફોગિંગ જે છે એ પણ જે છે કરવામાં આવેલો છે. આ ઉપરાંત 37,000 જેટલા ઘરો જે છે એ સર્વેલન્સ હેઠળ જે છે એ ગત સપ્તાહે આવરી લેવામાં આવ્યા હતા.